પેન્સિલ ક્યાં ગઈ? હા બોલ ભાઈ, શું થયું? અરે ભાઈ બહુ કન્ફ્યુઝ છું. કયો કોર્સ લેવું, કઈ લાઈન લેવું, આખી લાઈફ અટવાઈ ગઈ છે. એમાં મૂંઝાવાનું શું હોય? એક પેન લે, એક પેપર લે અને તને ગમતી વસ્તુ લખી દે પેપર પર. એ વાંધો ત્યાં જ છે. પછી શું? મારી પાસે કોઈ પરફેક્ટ ગાઈડન્સ નથી, કોઈ કેરિયર કાઉન્સલર નથી અને હા, કોઈ પરફેક્ટ રસ્તો બતાવવાવાળું નથી. મારે કરવું શું? જો ભાઈ, મેં ઘણા લોકોને જોયા છે જેની પાસે મોંઘી ફી ભરવાના સગવડ તો છે, પણ એ લોકો પોતાના કરિયરમાં કઈ ઉખાડી નથી શકતા, કારણ કે એ લોકોને પોતાનું પોટેન્શિયલ જ નથી ખબર. તારી પાસે તો બધું છે ને. મારી પાસે ક્યાંથી હોય ભાઈ? કેમ તે થોડા સમય પહેલા તે DMIT ન્યુરોમેપ ટેસ્ટ કરાવ્યો છે, જેમાં તારું ઇનબોર્ન પોટેન્શિયલ, તારી પર્સનાલિટી અને તારા બ્રેઇન મુજબ કયું કરિયર બેસ્ટ છે એ તો લખેલું છે. કોની સાથે વાત કરે છે? મેં તો કોઈ DMIT ટેસ્ટ નથી કરાવ્યો. શું? આ પહેલી વાર વાત થાય છે આપણી? પહેલી વાર વાત થાય છે? મને એમ કે તું પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. મને લાગ્યું તું કોઈ બીજા વારે વાત કરશો. ત્યારે કન્ફ્યુઝનનું સોલ્યુશન આપણી સામે જ હોય છે, પણ આપણે ડિસિઝન લેવાનું મોડું થઈ જાય છે. ન્યુરોમેપ DMIT, કરિયર ક્લેરિટી, લર્નિંગ સ્ટાઇલ એન્ડ ઇનબોર્ન પોટેન્શિયલ. બુક યોર સેશન નાઉ.